أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيد الخلائق أجمعين المسمى في السماء بأحمد وفي الأرضين بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين أما بعد فقد قال عز شأنه في محكم كتابه ومتقن خطابه بسم الله الرحمن الرحيم ما عندكم ينفد وما عند الله باق آمنا بالله وصدق الله العلي العظيم અઝાદારાને સૈયદ શુહદા મુઅમિનીન તેમજ મુઅમિનાત, એક તરફ આજ મૌલા અબલ અહરાર અબી અબ્દુલ્લાહિલ હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ તેમજ તેમના અસ્હાબનો 30મો છે. બીજી તરફ મૌલા હુસૈન અલૈહિ સલામની લાડલી દીકરી સૈયદા સકીના અલૈહા સલાતુ વસ્સલામની શહાદતની રાત છે. આ બંને દુઃખદાયક પ્રસંગે સૌને દિલસોજી પેશ કરવા ઈચ્છું છું. ખાસ કરીને વારિસે હુસૈન, ઇમામે હુજ્જત, ઇમામે મુંતઝર અજ્જલલ્લાહ તઆલા ફરજહુ શરીફ અને તેમની ગૈબત દરમિયાન મરાજે કિરામને દિલસોજી પેશ કરું છું. એ દુઆની સાથ કે અલ્લાહ પાક આપણને સીરતે હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ પર અમલ કરવાની નેક તૌફીક અતા કરે. આ દુનિયામાં જેટલા પણ લોગ આવ્યા છે, જેઓને અઝમત મળી છે, આબરૂ મળી છે, ઓનર અને પ્રેસ્ટીજ મળેલ છે, એ બે કિસ્મના છે. પહેલા કિસ્મના એ લોગ જેઓની અઝમત અમુક સમયની છે, જેઓની બલંદી એક હદ અને એક સરહદ સુધી છે, જેઓનું મકામ લિમિટેડ છે. જ્યારે એ લિમિટ વીતી જાય છે, જ્યારે એ હદ પસાર થઈ જાય છે, તો તેઓની અઝમત અને બલંદીનો ન નામ બાકી છે, ન નિશાન બાકી છે. હકીકતમાં જનાબે આદમથી લઈ આજ સુધી કરોડ ઇન્સાનો એવા વીતી ગયા છે અને એવા મિસાલો છે આપણા પાસે જેઓની અઝમત મહેદૂદ સમયની હતી. ઘણાઓની અઝમત 1 વર્ષ, 5 વર્ષ, 20 વર્ષ, 80 વર્ષ, ત્યારબાદ તેઓની અઝમતનું ન નામ બાકી છે, ન નિશાન બાકી છે. બલકે આજકાલ તો આપણને એ પણ જોવા મળે છે કે ઘણાઓની અઝમત અને આબરૂ અને બલંદી અને દબદબો તેઓનો ફક્ત 1 દિવસનો હોય છે. આજ જેને કહેવામાં આવે છે એ દેશો, જે દેશો en voie de développement છે. સવારના તમે ઉઠ્યા, ટેલિવિઝન ખોલ્યા તો તમે સાંભળ્યા કે આ દેશની અંદર મિસાલના તौर પર ફુલાણો લશ્કરનો સાદા મર્તબા વાળો આવી કુદેતા કરી અને દેશની લગામ લઈ લીધો છે. સાંજના અથવા રાતના સુવા પહેલા ટીવી ખોલ્યા તો તમને ખબર પડી કે લશ્કરવાળાઓ આવી અને જે સવારના કુદેતા કર્યો હતો એને પકડી પાડ્યા છે અથવા મારી નાખ્યા અને ફરીવાર લગામ જે ચૂંટેલો પ્રમુખ હતો એને સ્પૂર્ત કરી દેવામાં આવ્યું છે. એટલે આ લોક એવા છે કે જેની અઝમત 1 દિવસની હતી. કહેવાનું મતલબ કે ઘણા મિસાલો છે જેનાથી આપણને ખબર પડે કે અમુક જણાની અઝમત લિમિટેડ છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે એ લોગની અઝમત જે ચીજ ઉપર, જે કારણ ઉપર ટેકેલી છે એ અમુક સમયની છે. જ્યારે એ કારણ વીતી જાય છે, નીકળી જાય છે,
તો એ લોકોની અઝમત પણ ખરી પડે છે. એટલે કે એ લોકોની આબરૂ માદ્દા ઉપર, માદિયત ઉપર, માટેરિયલ ઉપર ટેકેલી છે. જ્યારે એ માદિયતનો સમય વીતી જાય છે તો ખુદ બખુદ તેઓની અઝમત પણ ચાલી જાય છે. ઘણા મિસાલો છે. ઘણાઓની અઝમત દૌલતના આધારે ટેકેલી હોય, પૈસાના આધારે ટેકેલી હોય. એટલે કે જ્યાર સુધી દૌલત છે, જ્યાર સુધી પૈસો છે, ત્યાર સુધી એની અઝમત છે, ત્યાર સુધી એને લોક સલામ કરે છે, ત્યાર સુધી એની આબરૂ છે. જ્યારે ત્યારે એ પૈસો ચાલ્યો ગયો, સાથે સાથે એની અઝમત પણ ચાલી ગઈ. આજ કારૂન એ જમાનાનો મશહૂર તવંગર હતો, જેના માટે કુરાન મજીદની અંદર બેશુમાર આયતો છે કે ભલા એની ચાવી જ ટ્રેઝોરની, પૈસા રાખવાની, દાગીના રાખવાની, જવાહરાત રાખવાની એટલી મજબૂત ભારી ચાવી કે 40 બહાદુરો પણ માન મહેનતથી ઉપાડી શકતા હતા. આજ ક્યાં છે કારૂનનું નામ? હા, નામ છે મિસાલ લેવા માટે કે આવો શખ્સ વીતી ગયો છે, પણ ન એની આબરૂ બાકી છે અને ન એની અઝમત બાકી છે. એવી જ રીતના જે લોકોની અઝમત હુકુમતના આધારે ટેકેલી હતી, ફિરઆઉન જો આ જેટલા પણ હુકુમત કરનારાઓ છે, જેઓને એમ થાય છે કે અમારી હુકુમત મજબૂત છે, આ ડગી નહીં શકે, એના માટે કુરાન મજીદ એક પૈગામ પેશ કરે છે. કહે છે કાનુ અશદ્દ મિનકુમ કુવ્વતન વ અક્સરુ અમવાલન વ ઔલાદા. સૂરહ તૌબાની આયત કહે છે કે એ લોગ જે તમારા પહેલા વીતી ગયા, એ લોગની હુકુમત, કુવ્વત, મજબૂતી તમારા કરતાથી પણ વધારે હતી અને એ લોગનો માલ તમારા કરતા પણ વધારે હતો અને એ લોગની ઔલાદ પણ વધારે હતી. બીજી જગ્યામાં કુરાન મજીદ કહે છે સૂરતુલ કસસમાં, અવલમ યઅલમ અન્ન અલ્લાહ કદ અહલકા મિન قبله من القرون من هو اشد منه قوة. આજ જે લોગ એ લોકોની મજબૂતી, બહાદુરી, પદવી એના કારણે ઘમંડ કરે છે અને એ લોગને એમ થાય છે કે એ લોગ જેવો કોઈ નથી, એ લોગને પરવરદિગાર કહે છે અવલમ યઅલમ, શું આ લોગને નથી ખબર કે અન્ન અલ્લાહ કદ અહલકા મિન قبله, આ લોગ પહેલા અલ્લાહ હલાક કર્યો, મિન અલ-કુરૂન એટલે કે સદીઓ પહેલા, મન હુવા અશદ્દ મિન્હુ કુવ્વતન, જે એ લોકો કરતા પણ વધારે કુવ્વત વાળા હતા, મજબૂતી વાળા હતા, દબદબા વાળા હતા, પૈસા વાળા હતા, દૌલત વાળા હતા. તો હકીકતમાં આ લોગના ઘણા મિસાલો છે. આજકાલ જો દુનિયાની અંદર પ્રેતા આરાબ વટાણો બધાને ખબર છે. ભાઈઓ, લિબીની અંદરમાં કદાફીને કોણ ના ઓળખી? મુઅમ્મર કદાફી. કેટલા વર્ષની હુકુમત હતી? 42 વર્ષની હુકુમત. 42 ans થયા પોતે હુકુમત કરતો હતો. કોઈ એને સવાલ પૂછી શકે અને અગર જો કઈ ફેસલો કરે તો કોઈ રદ ન કરી શકે. આજે એની ક્યાં હાલત છે? આજે એની આબરૂ ક્યાં ગઈ? આજે એની ઇજ્જત ક્યાં ગઈ? જ્યારે પણ પોતે પોતાના દેશમાંથી નીકળીને બીજા દેશમાં જતો હતો તો એના દબદબા માટે પોતે ખૈમાઓ લઈ જતો હતો કે ભાઈ હું હોટલમાં નહીં ઉતરું. હોટલમાં બાગ હોય, બાગમાં ખૈમો લગાવતો હતો, એ ખૈમામાં બેસતો હતો કહેવા માટે કે જાણ કે હું રસૂલની સિરત પર ચાલુ છું. હા, આજ ક્યાં ગયો પોતે? જો એ માટે તો અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે, અઈનલ અમાલિકા વ અબનાઇલ અમાલિકા. ક્યાં ગયા એ બહાદુરો, ક્યાં ગયા એ દબદબા વાળાઓ અને ક્યાં ગયા એ દબદબા વાળાઓની ઔલાદો? ઇમામ ફરમાવે છે હકીકતમાં બાપ તો પદવી ઉપર છે, પણ એના થકી છોકરાનો પણ એટલો દબદબો. તમે ઇતિહાસ વાંચો, આ કદાફીનો જ એનો છોકરો જેને સૈફુલ ઇસ્લામ કહેવામાં આવે છે, એટલે કે સૈફુલ ઇસ્લામ એનું નામ હતું, ઇસ્લામની તલવાર. હકીકતમાં વટાતો હતો તો કોઈને રજા પણ ન હતી કે એની આંખની આંખ સામે રાખી અને વટાઈ. અગર કોઈ જોઈ લીધો વધારે એને અને એને એમ થયું કે ભાઈ આ મને કડવી નજરથી જોઈ છે તો ગયો
नाम के निशान बाकी न રહે. આજ ક્યાં છે? હા, આજ સેપેઈની કેદ ખાનાની અંદરમાં પોતે અલ્લાહ જાણે કે જીવે છે કે નથી જીવતો છે ને. બાપની કબરની નિશાની પણ નથી, દફનાવ્યા કે દરિયાની અંદર નાખી દીધા, અને દીકરાની આ હાલત છે. એટલે કે અમુક લોગ, એ લોગની ઇજ્જત, આબરૂ, બલંદી અમુક સમયની હોય છે, લિમિટે હોય છે, હદ અને સરહદ હોય છે. જ્યારે એ કારણ વીતી જાય છે જેના થકી એ લોકોને આબરૂ મળી છે, એટલે કે એ લોકોની ઇજ્જત પણ ચાલી જાય છે. આપણે જોયા પ્રાંતા અરબની વાત કરતા હતા, ઇજિપ્તની અંદર મોરસી જે ઇખ્વાનુલ મુસ્લિમીનનો કાંતિદા હતો, એટલે કે ફ્રેર મ્યુઝિલમાનનો, કેટલો સમય રહી એની હુકુમત? 1 વર્ષ. આજ કઈ હાલતમાં છે? હા, એટલે કે કહેવાનો મતલબ એ કે આ લોગની ઇજ્જત અને આબરૂ અમુક સમયની ઇજ્જત અને આબરૂ છે. જો દાસ્તાનની અંદરમાં એક શખ્સ વટાણા છે જેની હુકુમત મશરિકથી મગરિબ સુધી હતી, જનૂબથી શિમાલ સુધી હતી, એસ્ટ વેસ્ટ નોર્થ સુદ. એને કહેવામાં આવે છે અરબીમાં સ્કંદરે મકદૂમી. આ રાજા પૂરી દુનિયા ઉપર હુકુમત. ફ્રેન્ચીમાં એને અલેક્સાન્ડર લે ગ્રાન્ડ કહેવામાં આવે છે ને. હવે એમાં ચર્ચા છે કે એસ કે અલેક્સાન્ડર લે ગ્રાન્ડ જે હું કહી રહ્યો છું એ ઝુલ્કરનૈન છે કે એ નથી, એક ચર્ચા છે. આ અલેક્સાન્ડર લે ગ્રાન્ડ, આ સ્કંદરે મકદૂમી જનાબે ઈસા અલૈહિ સલાતો વસ્સલામ પહેલા, avant Jésus-Christ 300 વર્ષ પહેલા હુકુમત કરતા હતા. અને ન ભૂલતો હોય તો એના વઝીરનું નામ હતું અરિસ્ટો છે. આની એટલી મોટી હુકુમત. અચ્છા, એની વસિયત હતી, હું ગુજરી જાઉં તો મારા કફનમાં મારો પૂરો જિસ્મ રાખવામાં આવે, પણ મારા જે બંને હાથ છે એ બારે રાખવામાં આવે, અને હાથની મુઠ્ઠી પણ ખુલ્લી હોય. અચ્છા, જ્યારે ગુજરી ગયો ત્યારે પૂરો જિસ્મ વસિયત મુતાબિક રાખવામાં આવ્યું કફનના અંદર, સિવાય 2 હાથ અને એની મુઠ્ઠી ખાલી અથવા ખુલ્લી. હિકમતદારો આવ્યા, કહ્યું સમય જાય એનો અર્થ શું? એનો અર્થ એ થયું કે ભલે હુકુમત મારા હાથમાં હતી, મશરિક મગરિબ જુનુબ શિમાલ, પણ આ જો હું જ્યારે જઈ રહ્યો છું આ દુનિયાથી તો ખાલી હાથે જઈ રહ્યો છું, કાંઈ મારા સાથે ન આવ્યું. હા, આ છે હુકુમત. હવે તમે જો જ્યારે સ્કંદરે મકદૂમીની વાત આવી ગઈ અથવા ઝુલ્કરનૈનની, તો સાથે સાથે એક ચીજ કહી દઉં તમને કે આ દુનિયાભરનો બાદશાહ 4 એવા છે કે જે પૂરી દુનિયા ઉપર હુકુમત કર્યા છે. એમાંથી એક છે આ સ્કંદરે મકદૂમી અથવા પછી ઝુલ્કરનૈન. બીજા એક જગ્યામાં જાય છે, એક રણમાં, એક ડેઝર્ટમાં, દૂર એના લશ્કર સાથે. એવી જગ્યાએ જાય છે કે અહીંયા એને યકીન થઈ ગયું કે અહીંયા કોઈ વટાણું જ નહીં હોય. આજ રોજ સુધી કોઈ વાર દાસ્તાનમાં આ જગ્યામાં કોઈ નહીં વટાણું હોય. રણ, ન જાનવર, ન ઇન્સાન, ન ખેતીવાડી, કાંઈ ના, કોઈ ચીજનો વજૂદ ના. એને યકીન થઈ ગયું કે અહીંયા તો કોઈ વટાણું જ નહીં હોય, હું પહેલો છું, મારા લશ્કર સાથે વટાવું છું. એટલે એ એના લશ્કરને હુકમ કરે છે કે ભલા તમે આ જમીનની માટીથી મારા સારું ઠામ બનાવો. ઠામ બનાવો. એ જમાનામાં માટીના ઠામ લોગ ઇસ્તેમાલ કરતા હતા, વાપરતા હતા. ઠામ બનાવો. પૂછવામાં આવ્યું શા માટે આ માટીથી? કહે છે કે ભાઈ દુનિયાની કોઈ એવી જમીન નથી કે જ્યાં કોઈ પણ ઇન્સાન અથવા જાનવરની મૈયત ન દફનાણી હોય. કોઈ એવી જમીન નથી. અહીંયા મને લાગે છે કે કોઈ ઇન્સાન જ નહીં વટાણો હોય, કોઈ જાનવર જ નહીં વટાણો હોય. તો મને યકીન છે કે આ જમીનમાં કોઈ નહીં વટાણું હોય તો કોઈની મૈયત જ નહીં દફનાણી હોય. એનો અર્થ એ થયું કે મને આ જમીનથી ઠામ ખપે છે કે હું વાપરું તો મને એમ તો થાય કે એવા ઠામમાં હું ખાઉં છું અને પીઉં છું જ્યાં કોઈની મૈયત દફનાણી નથી. અચ્છા, જ્યારે લશ્કર ઠામ બનાવે છે, અગર જનાબે ઝુલ્કરનૈન હોય, ઠામ બનાવી લે છે ને હવે
રાજા સલામત ચાહે છે કે એ ઠામને વાપરે તો અલ્લાહ હુકમ દે છે, એ માટીને વાચા આપે છે કે બોલ, ત્યારે એ માટી બોલે છે, ऐ સ્કંદરે મખદૂમી, ऐ ઝુલ્કરનૈન, તારા પહેલા આ જગ્યામાંથી 16 સ્કંદર વટાઈ ગયા, 16 સ્કંદર વટાઈ ગયા, અને તારા પહેલા જે વટાણા એ બધાની આબાદી અહીંયા હતી, એ લોકોનો સિવિલિઝેશન અહીંયા હતો, પણ આજ એ લોકોની હુકુમત, એ લોકોની આબાદી, એ લોકોનું સિવિલિઝેશન શું થઈ ગયું? રણમાં બદલાઈ ગયું, ડેઝર્ટમાં બદલાઈ ગયું. હા, એવો ડેઝર્ટ, એવો રણ કે તને એમ થયું કે ભાઈ તું અહીંયા પહેલા વટાય છે, અહીંયા કોઈ વટાણો જ નહીં હોય, ના ઇન્સાન ના જાનવર. તો આ દુનિયાની હુકુમત છે, આ દુનિયા વાળાઓની ઇજ્જત છે કે એ લોગ અમુક સમય માટે આબરૂ ધરાવે છે, અને આ સ્કંદરની હુકુમત છે કે જે આબાદીમાંથી, સિવિલિઝેશનમાંથી શું બની જાય છે? રણ બની જાય છે, ડેઝર્ટ બની જાય છે, એવો ડેઝર્ટ કે લોકોને એમ થાય છે કે ભલા કોઈ અહીંયાથી વટાણો જ નહીં હોય. હા, આ સાંભળીને જવાનોને એમ થશે કે આપણને પૈસો ન ભેગો કરવો જોઈએ, હુકુમત પણ ન લેવી જોઈએ, કુર્સી પણ હાસિલ ન કરવી જોઈએ. નહીં મારા જવાનો, મારો આ પૈગામ નથી. ભણો, પડો, એટલું ભણો ને પડો કે મોટી મોટી હુકુમત તમારા હાથમાં આવે. હા, ડેપ્યુટી બનો, મેયર બનો, પ્રમુખ બનો, એન્જિનિયર થાવ, મોટા ડાક્ટર થાવ, બધું થાવ, શરીયત મના નથી કરતી. દૌલતમંદ થાવ, પૈસા વાળા થાવ, ઘણી હદીસો છે. લા ખૈર ફી મન લા યુહિબ્બુ જમઅલ માલ બિલ હલાલ. છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ કહે છે, એ ઇન્સાનની અંદરમાં કોઈ ભલાઈ જ નથી જે માલ, પૈસો હલાલથી જમા ન કરે, ભેગું ન કરે. હા, એવી જ રીતના પદવી, કુર્સી, અગર જો કુર્સી હાસિલ કરવું, પદવી હાસિલ કરવી, હુકુમત કરવી ખરાબ હોતે તો રસૂલ ઇસ્લામ સરકારે દો આલમ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ મદીનામાં જઈ અને ઇસ્લામી હુકુમત સ્થાપના ન કરતે. અગર કુર્સી હાસિલ કરવી ખરાબ હોતે તો મૌલા એ કાયનાત ખિલાફત કબૂલ ન કરતે, ઇમામે રઝા વિલાયત અહદ કબૂલ ન કરતે, ભલે જે કોન્ટેક્સ્ટમાં કબૂલ કરવામાં આવ્યું પણ કબૂલ કર્યા. હા, એ જ પ્રમાણે સાતમા ઇમામ ન કહેતે અલી ઇબ્ન યક્તીનને કે એ જાલિમ હુકુમતની અંદર વઝીર બન, શર્તના કારણે અને શર્તની સાથે. તો જુઓ, એનો અર્થ નહીં કે આપણે પૈસો ન ભેગો કરે, આ માદા મટીરિયલ છે એ હાસિલ ન કરે, અથવા આ પદવીને હાસિલ ન કરે, ના, પણ એ હાસિલ કરવા પછી કેવી રીતના એને સરખી રીતના વાપરીએ, ઇસ્તેમાલ કરીએ, કાનાલિઝે કરીએ, જેથી આપણે એ જગ્યામાંથી નીકળી પણ જઈએ તો એ પણ લોગ આપણને યાદ કરીને આપણી આબરૂ હંમેશ માટેની રહી જાય. આ છે વાત અહીંયા કરી. હા, મારા નવજવાનો, જ્યારે તમે આ મોટા ઓહદામાં આવશો તો જરૂર તમારી સિગ્નેચરની જરૂરત પડશે. મોટા ઓહદામાં હોય, લાગવગ સારી હોય, હા, તો આપણી સિગ્નેચરની જરૂરત પડે. તો ત્યારે મગજમાં રાખજો કે અગર સિગ્ને કરવાની વાત હોય ને તારા અકીદા અથવા તારા બિરાદર, તારા દોસ્ત મોમિનની જ્યાં ચડતી થતી હોય એ ચડતીમાં તું સિક્કો લગાવજે, સિગ્નેચરને સહી કરજે. ખબરદાર, જ્યાં એની પડતી થતી હોય અહીંયા કદી તારો સિક્કો ન લગાવજે. આ છે હકીકતમાં, કારણ કે ઇન્દલ વિલાયાત આ છે, ઇન્દ તકલ્લુબિલ અહવાલ ઇલ્મ જવાહિર રિજાલ. જ્યારે ઇન્સાન કાંઈ ન હતો અને એને પદવી મળી ગઈ, કાંઈ થઈ ગયો મોટો, ત્યારે ખબર પડે કે ઇન્સાનનું અંદરનું ભાગ કેવો છે. હા, અથવા બીજી જગ્યામાં અલ વિલાયાત મવામીરુર રિજાલ, કે જ્યારે ઓહદો મળી જાય, પૈસો મળી જાય, કાંઈ થઈ જાય, મોટો લાગવગવારો થઈ જાય, ત્યારે તારો કોન્શિયસ ખબર પડે કે ભલા કેવો હતો. હમણાં તો ના ખબર પડે કે આ ઇન્સાનનો કોન્શિયસ કેવો છે, ત્યારે ખબર પડે કે આ ઇન્સાનનો કોન્શિયસ કેવો છે. આ બહુ જ
મારા ભાઈઓ જરૂરી છે, મારા નવયુવાનો બહુ જ જરૂરી છે. તો આ એ લોગ હતા કે જેઓની હુકુમત, જેઓની ઇજ્જત, જેઓની આબરૂ, જેઓની બલંદી અમુક સમય માટે હતી, પણ મુકાબલામાં એવા લોક પણ વીત્યા છે જેઓ હંમેશ માટેના આબરૂદાર છે. જનૈમયના પહેલા આબરૂદાર, દુનિયામાં આવ્યા તોય આબરૂદાર, દુનિયા પછી પણ આબરૂદાર. હા, એમાંથી સૈયદ શુહદા અબી અબ્દુલ્લાહ હુસૈન અલૈહિ સલામ છે. કેવી આબરૂ છે! હજી દુનિયામાં આવ્યા નથી તો પણ આબરૂદાર છે, શહાદત પછી પણ આબરૂદાર છે. બલકે હુસૈન જ નહીં, સલામુલ્લાહ અલૈહ, હુસૈનની બધી ઔલાદો બાબુલ હવાએજ છે. આ લોકોની આબરૂ છે, ભલે પછી નાની વયની છે. જનાબે સકીના સલામુલ્લાહ અલૈહા, જેમની આજ શહાદતની રાત છે. 4 વર્ષની દીકરી, 3 વર્ષની દીકરી, પણ હકીકતમાં તમે જુઓ, ઇમામે હુસૈન અલૈહિ સલામ બાબુલ્લાહ છે, અલ્લાહનો દરવાજો છે, અને સકીના બાબુલ હુસૈન છે, હુસૈનનો દરવાજો છે. એક દિવસ લગભગ 1428 હું ન ભૂલતો હોય તો 1428 હિજરીમાં નક્કી કર્યા જે લોગ મકામે સૈયદા સકીના સલામુલ્લાહ અલૈહા છે શામની અંદર, જોયું કે જેટલા જવારો બહારથી આવે છે એ લોકોને હવે આ જગ્યા પૂરી નથી પડતી, બહુ નાનકડી છે. એ લોકો ચાહે છે કે વિશાળ કરે, મોટી કરે, પણ આસપાસમાં પ્રીવે પટ અને પ્રીવે ઘરો હતા. કેવી રીતના એ લોગ આ મકામને વિશાળ કરી શકે? જરૂરી છે કે આસપાસ વાળાઓને કહેવું કે ભાઈ તમારી આ જગ્યા અમને આપી દો, અમે એના બદલામાં તમને બીજી જગ્યા આપશું, અથવા આની કિંમત આપશું, તમે બીજી જગ્યા ગોતો. ખેર, આસપાસમાં જેટલા હતા લગભગ બધા કબૂલ કરી નાખ્યા. એક જગ્યા હતી, પટ હતું, ઘર ન હતું, પટ હતું, યહૂદીનું હતું. દમાસ્કની અંદરમાં ઘણા ઈસાઈઓ પણ છે અને યહૂદીઓ છે, અને ખાસ એ લોકોનો ઇલાકો છે. એક પટ હતું જે એક યહૂદીનું હતું. એ તો બિલકુલ ઇનકાર જ કરી દીધું કે મારો પટ વેચવાનું નથી, એટલે સુધી કે એને 4 ગણા કિંમત, જે કિંમત આવતી હોય એના કરતાથી 4 ગણા વધારે એને ઓફર કરવામાં આવ્યું, એને આપવામાં આવ્યું કે ભાઈ આ પટ આપી દે, અમને આ રોઝાને વિશાળ કરવું છે. ઇનકાર જ કરી દીધું કે ભાઈ 4 ગણા આપો તો એ પણ મને નથી વેચવું. કરે તો શું કરે, કામ પૂરો, મશરૂ જેને કહેવામાં આવે છે, પ્રોજે અટકી ગયો. કારણ કે આ એવી જગ્યા હતી કે અહીંયા તો જરૂરત છે તો જ પછી બીજી જગ્યા અપનાવી શકીએ અને નાખી શકીએ અને મોટી કરી શકીએ. હવે કરે શું? ખેર, દિવસો વીતતા ગયા. આ યહૂદીની ઘરવાળી પેટસર થઈ, હામેલા થઈ. હામેલા થઈ, મહિનાઓ વીતતા ગયા, હાલત ખરાબ થતી ગઈ એ યહૂદીની ઘરવાળીની. એટલે હર અઠવાડિયે કંટ્રોલ કરવા જતા હતા ડાક્ટરે. એટલે સમય સુધી કે ડાક્ટરે કહી દીધું કે હવે તો સોય ઇન્ટેન્સિવમાં નાખી દેવામાં આવે, યુર્જન્સમાં નાખી દેવામાં આવે, જ્યાર સુધી કે સ્વાવર થાય, હોસ્પિટલમાંથી નીકળવાની રજા જ નથી. અને ડાક્ટરે કીધું કે ભલા જો હાલત ખતરામાં છે, ધોજેમાં છે, બંને બચ્ચું માના પેટમાં હોય કે ખુદ માં હોય, પણ અમે એની પૂરી કોશિશ કરે છે કે આસાનીથી બધું પતી જાય. અચ્છા, હવે દિવસના અમુક મિનિટ એ યહૂદીને મુલાકાત કરવાની મળે, કેના સાથે? એની ઘરવાળી સાથે. એટલે હરોજના સવારના અમુક મિનિટ જાય અને પછી એના કામમાં ચાલ્યું છે. એને પરેશાન, કારણ કે ડાક્ટરો રોજ બરોજ રિપોર્ટ આપતા હતા કે આ બંને બચશે નહીં, કરે શું? એ યહૂદી વિચાર કરતો કરતો કહે છે, ભલા આ મકામ જે આપણા પડખે છે, એટલે કે જનાબે સકીનાનું મકામ, માણસો દૂર દૂરથી આવે છે હાજતો માંગવા, અને એ લોકોની હાજતો પૂરી થાય છે. હું તો એ ધર્મનો નથી, હું તો એ મઝહબનો નથી. ચાલો વટાય છે એકવાર મકામે સૈયદા રૂકૈયા લખેલું છે બહાર. અંદરમાં તો દાખિલ નથી થતું, કારણ કે કોઈ મુસલમાન ન હોય તો દાખિલ ન થઈ શકે. એટલે બહાર ઊભીને કહે છે, દિલની અંદર ન કોઈને કહે છે, ન એની ઘરવાળીને ખબર છે, કોઈને ના,
કે એ સૈયદા, તમારી નાની વય છે પણ તમે આબરૂદાર છો અને તમે બિન્તુલ હુસૈન છો, બધાને ખબર, કારણ કે પોતે દમશ્કનો રહેવાસી હતો. હું એક વચન આપું છું, અગર મારી ઘરવાળી સહી સલામતથી એના બચ્ચા સાથે ઉઠી જાય, વાંધો ન આવે, તો આ જગ્યા જે એ લોકોને ખપે છે તમારા રોજાને વિશાળ કરવા માટે, એ હું તમને તોહફા તરીકે આપી દઈશ. મને એક લીરા પણ નથી ખપતા. પોતે દિલમાં વચન કરે છે, ચાલ્યો જાય છે ને રાબેતા મુજબ પોતાની ઘરવાળીને અમુક મિનિટ લઈ જાય છે જોવાને, અથવા પોતે જાય છે એની ઘરવાળીને જોવાને. ભાઈઓ, એક સમય એવો આવે છે જ્યાં અડધી રાતને એને ટેલિફોન આવે છે કે જલ્દી તું હોસ્પિટલ આવ. અચ્છા, એટલે તો એના હાથને પગ ઠંડા થઈ ગયા કે કાંઈ એવું બન્યું છે અને હાલત બહુ ખરાબ થઈ ગઈ છે અને લાગે છે કે કાંઈ ખતરો વીતી ગયો છે. આવે છે દોડતો. આજે જ્યારે હોસ્પિટલમાં આવે છે તો એને સોય ઇન્ટેન્સિવમાં નથી લઈ જતા, એને લઈ જાય છે જ્યાં બીમારોના શામ્બ્ર છે. વહાં જાય છે, દાખલ થાય છે શામ્બ્રમાં. તો શું જુએ છે? જુએ છે પોતાની ઘરવાળી બેઠી છે પથારીમાં, જાણ કે કાંઈ છે જ નહીં, અને હાથમાં બચ્ચું છે. હા, કેવી રીતના બન્યું? રડવાય લાગે છે, હસવાય લાગે છે, ઇમોશન છે, મેત્રીજે નથી કરી શકતો. કરે શું? પૂછવા લાગે છે કેમ બન્યું? એની ઘરવાળી કહે છે આરામ કર, આસાનીથી હું તને બધી વિગત બયાન કરું છું, બેસ, પણ હું તને પહેલા એક સવાલ પૂછું. કોણ કહે છે? ઘરવાળી એના શૌહરને કહે છે, હું તને પહેલા એક સવાલ પૂછું. શું સવાલ છે? બોલ મારી ઘરવાળી, શું સવાલ છે? કહે છે તું મારા પાસે આવતો હતો, રોજ આવતો હતો, પણ તું કામ સિવાય ક્યાં જતો હતો? સવારથી રાત મારા પાસે તો તું આવતો હતો, પણ પછી તું ક્યાં જતો હતો? કામમાં જતો હતો, દુકાનમાં જતો હતો, પણ એના સિવાય. કહે છે કેમ તું મને આ સવાલ કરે છે? હું ક્યાંય એવી જગ્યાએ જાતો જ ન હતો, કારણ કે મારો મગજ તો અહીંયા જ બમતો હતો કે ભાઈ તારું શું થશે, બચ્ચાનું શું થશે, આટલો ખતરો. કહે છે ગઈકાલે રાતના, એટલે કે હમણાં તું આવ એના પહેલા મને એકદમ દુખાવો થયો, એટલે સુધી કે એફિયરનિયરોલોગે જોયું કે મને ગશમાં હું આવી ગઈ છું, એટલે કે બેસુદ થઈ ગઈ છું. હું એ બેસુદીની હાલતમાં એક બચ્ચીને જોઉં છું, લાડલી, ખૂબસૂરત. હું પૂછું છું તું કોણ છે? તો કહે છે હું એ છું જેનું અહીં મકામ છે તમારા ઘરના નજદીક. હું રૂકૈયા બિન્તુલ હુસૈન છું, અથવા સકીના બિન્તુલ હુસૈન છું. અચ્છા, પહેલા તો હું આવી છું, આ દીકરી કે છે, તમારા શૌહરની શુક્રિયા અદા કરવા માટે કે તેઓનો પટ અમને હદિયો કરેલ છે, અમને તોહફો કરેલ છે. તો મારા વતી ને મારા કુટુંબ વતી ને ખાસ કરીને મારા બાબા હુસૈન વતી હું તમારો આભાર વ્યક્ત કરું છું. અને બીજું, એ ઓરત વ્યાધિ ન કર, આસાનીથી તારી સ્વાવર થઈ જશે અને તને એક દીકરો અલ્લાહ અતા કરશે. પણ મારી એક માંગણી છે, અગર દીકરો અતા કરે અલ્લાહ તો એનું નામ હુસૈન રાખજે. બસ આ સાંભળવું હતું. બીવી તેના શૌહરને આ વાક્યો બયાન કરે છે. શૌહરના આંખોમાં આંસુઓ છે. કહે છે બિલકુલ સહી છે, હું એક દિવસ વટાણો હતો અને હું મારા દિલની અંદર નિયત કર્યો હતો, કોઈ નથી કીધું કે અગર સહી સલામત, અગર જો તારી સ્વાવર થઈ જાય, ન તને ન બચ્ચાને કોઈને વાંધો ન આવે, તો હું આ પટ એ બચ્ચીને તોહફા તરીકે આપું, જેથી એનો મકામ વિશાળ થાય ને બલંદ થાય. આ છે જનાબે સકીના સલામુલ્લાહ અલૈહા. પણ એક ચીજ તમે જો, સકીના જ્યારે કોઈના સ્વપ્નમાં આવે છે, જ્યારે કોઈના બચ્ચાની વાત થાય છે, તો કહે છે નામ હુસૈન રાખજો, આ બાબાથી મોહબ્બત છે, હુસૈન રાખજો. હુસૈન હુસૈન કરી અને જિંદાને શામમાં પુકારતી હતી, એટલે સુધી કે યઝીદને એમ થયું કે બાબાનો સર મોકલાવે. કેવી હાલતમાં મોકલાવે? તશ્તમાં મોકલાવે. જ્યારે બીવીના સામે, એ બચ્ચીના સામે બાબાનો સર આવે છે તો કહે છે બાબા તમારી આ હાલત કોણ કર્યો? શા માટે તમારો સર ખૂનમાં ડૂબેલો છે? બાબા મને યતીમ કોણ કર્યો? આ કઈ બાબાનો સર ખોરામાં લે છે, પોકે પોકે રડવા લાગે છે, ચીખ મારે છે. અરે સૈયદે સજ્જાદને એમ થયું
કે કેમ આવાજ બંધ થઈ ગયું? વખત સર, મારી બહેન સકીના બેહોશ થઈ ગઈ હશે, આવે છે પડખે. અરે બહેનને લીએ છે તો જોઈશે શું છે? અરે બહેનનો જીસમ ઠંડુ થઈ ગયું. અરે સકીના રહેલત કરી ગઈ. જનાબે સૈયદે સજ્જાદ હાથ બલંદ કરે છે. બાબા માફ કરજો, જે અમાનત તને સ્પૂર્ત કર્યા હતા, આજ અમાનતને હું જમીન દમશ્કમાં સ્પૂર્ત કરી રહ્યો છું. અલા લઅનતુલ્લાહ અલા القوم الظالمين فسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون.